बोलिए श्री गणपति गजानन महाराज की जय। श्री सत्यनारायण देव की जय। द्वारिकाधीश की जय। सद्गुरु देव की जय। अपने मात पिता की जय। अपने इष्ट देव की जय। वल्लभाधीश की जय। श्री यमुने महाराणी की जय। श्री लक्ष्मी मात की जय। मित्रों, આજે આ પૂનમના દિવસે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીશું. સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે. કથાના મહિમાનું કારણ એ જ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, પણ જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો દોલતવાન બને છે. ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ કે પઠન કરે તો તે તરત જ ભયમુક્ત બની જાય છે. હા, સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત અતિ લાભદાયી છે. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય, મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે છે. આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે. એમાં નાત જાતનું બંધન નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ પણ કરી શકે છે, બાળકથી માંડીને વૃદ્ધ સુધી. આ વ્રત સાવ સાદું અને સીધું છે. વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે, પરંતુ આ વ્રતમાં સૌથી વધારે પ્રસાદનો મહિમા છે. પ્રસાદ લેવાથી સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે. શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત કરવામાં આવે તો મનુષ્યને ધન, ધાન્ય, સુખ, સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપ ધોવાઈ જાય અને મનુષ્ય પાપોમાંથી મુક્ત થાય, જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થઈને ભગવાનના ધામ એવા વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. તો આવો, આવી પરમ પવિત્ર આ સત્યનારાયણ કથાના 5 અધ્યાય આપણે સાંભળીએ. આમ તો આપણે 5 અધ્યાયમાં શું આવે છે તેની ખબર જ હોય, પરંતુ છતાં પણ વારંવાર તે કથા શ્રવણ કરવાથી તેનું પુણ્યફળ મેળવી શકાય છે. મિત્રો, ભગવાન સત્યનારાયણની કથાના પહેલા અધ્યાયમાં તેના વિશે કહ્યું છે કે આ વ્રત કેવી રીતે કરવું, કોણે કરવું તથા આ વ્રતનો શું મહિમા છે. ભગવાન સ્વયં નારદજીને આ કથા વર્ણવે છે. તો બોલે શ્રી સત્યનારાયણ દેવ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. એક સમયની વાત છે. અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર નેમિષારણ્ય એટલે કે નેમિષ નામનું અરણ્ય, નેમિષ નામનું જંગલ હતું કે જે શૌનક આદિ ઋષિઓ ભેગા થયા હતા. સૌ લોકોને મનમાં એક વિચાર હતો કે હમણાં ટૂંક જ સમયમાં કળિયુગની શરૂઆત થશે અને કળિયુગનો માનવી આળસુ અને પાપી હશે, તો તે કેવી રીતે ઓછા સમયમાં વધુ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે તેનો ઉપાય આપણે આજે જ શોધી લેવો જોઈએ કે જેથી કરીને તેના ઉપર પણ ભગવાનની કૃપા થાય. આવો પ્રશ્ન તેમને મનમાં સતાવતો હતો અને ત્યાં જ સૂત નામના પુરાણી ત્યાં આવી પહોંચે છે. સૂત નામના પુરાણીને પૂછે છે કે મહામુનિ, એવું કયું વ્રત છે, એવું કયું તપ છે કે જે આપણી દરેક ઈચ્છા પૂર્ણ કરે? જો આવું કોઈ વ્રત હોય તો અમને જણાવો. લોક કલ્યાણ માટે અમે આપને આ પ્રશ્ન પૂછીએ છીએ. શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી સૂત પુરાણી અત્યંત પ્રસન્ન થયા અને કહે છે કે આવો જ પ્રશ્ન એક વખત નારદજીએ ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યો હતો અને તેના બદલામાં જે ઉત્તર આપ્યો હતો તે હું આપ સૌ લોકોને કહું છું. તે ધ્યાન આપીને સાંભળો. એક સમય નારદ મુનિ બધા લોકમાં ફરતા હતા. સ્વર્ગ લોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, પાતાળ લોકમાં ગયા અને અંતે આવ્યા આ પૃથ્વી લોક ઉપર. તેને થયું કે બ્રહ્માજી આવી સૃષ્ટિની રચના કરી છે, તો લાવ હું જોઉં કે કેવી સૃષ્ટિ છે. આવી વિચારથી તેઓ આ ધરતી ઉપર આવે છે, પરંતુ અહીંયા આવીને જોવે છે શું? તો કે સૃષ્ટિની રચના તો સરસ મજાની છે, પરંતુ અહીંયા જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા મનુષ્યો, દરેક જીવ કોઈને કોઈ કારણોસર દુઃખી છે, કોઈને કોઈ સંકટ, કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલો છે.
અને નારદજીને આ વાતનું દુઃખ થાય છે કે આ વળી શું, મારે આનો ઉપાય જરૂર કરવો જોઈએ. અને આ પ્રશ્ન લઈને તેઓ સીધા ગયા વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે. ભગવાન પાસે પહોંચીને તેઓ સ્તુતિ કરતા કહે છે કે હે મનોવાણીથી પર, હે અનંત રૂપવાળા, હે અનંત શક્તિશાળી એવા ભગવાન, મારા તમને નમસ્કાર છે. આદિ મધ્ય અંતથી રહિત નિર્ગુણ છતાં સત્વ રજ અને તમોગુણના સર્જનના નાદ, પ્રાણી માત્રમાં પ્રથમ અને શરણાગતોના દુઃખોને દૂર કરનાર દેવ, તમને મારા સાષ્ટાંગ પ્રણામ છે. નારદજીના આ વચન જેવા સાંભળ્યા કે ભગવાન તરત બોલ્યા કે હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો મને કહો, હું તેનો ઉત્તર આપીશ. એવું ભગવાનનું વચન સાંભળી નારદજી કહે કે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખ, અનેક પ્રકારના સંકટથી ઘેરાયેલા છે. હે નાથ, એમના એ દુઃખોને નાશ કરવા માટે જો કોઈ સરળ ઉપાય હોય તો મને જણાવો. નારદજીની વાત સાંભળી ભગવાન કહે કે વત્સ, તમે લોક કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે, એટલા માટે હું તેનો ઉત્તર જરૂરથી આપીશ. સ્વર્ગ અને પૃથ્વીમાં પણ જે અતિ દુર્લભ વ્રત છે તે હું તમને કહું છું. અને આ વ્રત છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત. આ વ્રત ઉત્તમ વિધિપૂર્વક કરવાથી સુખ ભોગવીને શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. હે મહારાજ, સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ શું, વિધિ શું, કેવી રીતે વ્રત કરવું, કોણે કર્યું હતું, ક્યારે કર્યું હતું, તે સઘળો વિસ્તારથી કહો. વિષ્ણુ ભગવાન કહે કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત એ દુઃખ, શોક વગેરેને મટાડનાર, ધન ધાન્યને વધારનાર તથા ઘણું ઉત્તમ ફળ આપનારું વ્રત છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે, સર્વેને જય આપવા વાળું છે તથા શ્રદ્ધાવાન મનુષ્ય કોઈ પણ સાંજે આ વ્રત કરી શકે છે. ઉપવાસ કરીને સત્યનારાયણ દેવનું સાયંકાળે બ્રાહ્મણ અને પોતાના સગા બંધુઓ મિત્રો સાથે આ વ્રત કરવાનું તથા ભગવાનનું પૂજન કરવાનું. આ પૂજનના નૈવેદ્યમાં કેળા, ઘી અને ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી શીરો બનાવવો અને ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ ગરીબ હોય તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સવાઈ લેવાની. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજન વિધિ કર્યા પછી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાની અને કથા પૂર્ણ થાય ત્યાર પછી ભગવાનની આરતી કરવાની, થાળ ગાવાનો અને જે ભગવાનને નૈવેદ્ય પ્રસાદ ધરાવ્યો હોય તે જે કોઈ કથા સાંભળવા આવ્યું હોય તે સર્વે લોકોમાં વહેંચવાનો અને પોતે લેવાનો તથા બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવાની. જે કોઈ મનુષ્ય આ રીતે ભક્તિભાવપૂર્વક મારું વ્રત કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. કલિયુગમાં અનેક પ્રકારની પીડિત મનુષ્ય આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થઈ શકે છે. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની વ્રતકથાનો પ્રથમ અધ્યાય અહીં પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. તો હવે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય સાંભળીશું કે જેમાં એક નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા આવે છે. આ બીજો અધ્યાય આપણને એ સમજાવવા માંગે છે કે જે કોઈ વ્યક્તિ કથા કરવાનો સંકલ્પ કરે છે અને ત્યાર પછી ભગવાનની કૃપાથી કથા કરે છે, ભગવાનનું પૂજન કરે છે, તો તેને વ્રતનું શું ફળ મળે છે. તો સૂત મુનિ દરેક ઋષિને આ કથા કહેતા કહે છે કે હે બ્રાહ્મણો, હવે હું તમને એક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો કે જેણે આ વ્રત સૌ પ્રથમ કર્યું હતું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને એક સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું કુટુંબ મોટું હતું. તે ચાર ગામમાં ભિક્ષાવૃત્તિ કરતો હતો, છતાં તેના પરિવારનું પૂરું કરી શકતો નહોતો. બ્રાહ્મણ તેના બાળકોનું પેટ ભરી શકતો નથી અને તેની પણ હવે ઉંમર થઈ ગઈ છે, એટલા માટે તે વધુ ભટકી પણ શકતો નથી. તેનું શરીર શિથિલ થઈ ગયું છે અને આવી રીતે એક જગ્યાએથી દુઃખી થઈને ત્યાંથી નીકળે છે.
ભગવાને આ બ્રાહ્મણને જોયો અને તેને બ્રાહ્મણ ઉપર દયા આવી, એટલે પોતે પણ વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને તે બ્રાહ્મણ પાસે આવે છે અને કહે છે કે તું આટલો દુઃખી ધરતી પર શા માટે ફરે છે? તારે કંઈ દુઃખ હોય તો મને કહે, જો મારી પાસે કાંઈ ઉપાય હશે તો હું તને જરૂરથી જણાવીશ. ત્યારે બ્રાહ્મણ કહે કે હું અત્યંત દરિદ્ર નિર્ધન બ્રાહ્મણ છું. મને ભિક્ષા માગવા માટે આ ધરતી પર આમ તેમ રખડું છું, છતાં મારા કુટુંબનું પૂરું કરી શકતો નથી. મારું આ દારિદ્ર્ય કોઈ કારણે દૂર થાય અને મને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવો જો કોઈ ઉપાય, કોઈ વ્રત, કોઈ મંત્ર તંત્ર જાણતા હોય તો મને જણાવો. ભગવાન રૂપી વૃદ્ધ બ્રાહ્મણ કહે કે હે બ્રાહ્મણ, મારી પાસે એક એવું વ્રત છે, જો તું વ્રતને શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી ઈચ્છા જરૂરથી પરિપૂર્ણ થશે. અને એ વ્રત છે સત્યનારાયણ ભગવાનનું વ્રત. આ વ્રત કરવાથી થોડા સમયમાં તારું નિર્ધનપણું મટી જશે અને તું ધનવાન બની જઈશ. ભગવાને ત્યારબાદ આ વ્રતનું વિધિ વિધાન કહ્યું તથા કેવી રીતે વ્રત કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપી. અને ત્યારબાદ ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા અને તે બ્રાહ્મણે ત્યાં ને ત્યાં ઊભા જ મનમાં ને મનમાં સંકલ્પ કરી લીધો કે આવતીકાલે મને જે પણ કંઈ દક્ષિણા મળશે તે બધી દક્ષિણામાંથી હું ભગવાનનું વ્રત પૂજન કરીશ. અને આવું વિચારતા વિચારતા પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને સઘળી વાત કહી. પણ પોતાની પાસે આજે ભગવાનનું પૂજન કરવા માટે કંઈ પણ હતું નહીં અને એ ચિંતા તેને મનમાં સતાવતી હતી. એટલે રાત્રે ઊંઘ પણ ન આવી અને બીજા દિવસે સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, આજે મને જે પણ કંઈ દક્ષિણા મળશે તેમાંથી હું આપનું વ્રત કરીશ. હે પ્રભુ, મારી લાજ રાખજો. અને ભગવાને તે બ્રાહ્મણની લાજ રાખી છે. તે જે ગામમાં જતો હતો તે ગામના વ્યક્તિઓની થોડી બુદ્ધિ ભગવાને ફેરવી છે. તે જે પણ કાંઈ નિત્ય અનાજ કે કોઈ વસ્તુ આપતા હતા તેની જગ્યાએ બધા લોકોએ તેને સવાઈ દક્ષિણા આપી અને દક્ષિણા મળવાથી બ્રાહ્મણ રાજી રાજી થઈ ગયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. કહેવાય છે ને કે ભગવાનના કાર્ય ભગવાન જ પૂર્ણ કરે છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ. દક્ષિણા મળતા તે ઘરે ગયો અને પત્નીને સઘળી વાત જણાવે છે. તેની પત્ની કહે કે જાઓ સ્વામી, તમે પૂજન સામગ્રી લઈ આવો તથા બ્રાહ્મણને પણ નોતરું આપી આવો. આપણે આજે સાંજે જ સત્યનારાયણ ભગવાનનું કથા કરી લઈએ, નહીતર આ દક્ષિણા ક્યાં વપરાઈ જશે તેની ખબર પણ પડશે નહીં. અને તે બ્રાહ્મણ સર્વે પૂજન સામગ્રી લઈ આવ્યો અને એટલા જ સમયમાં તેની પત્ની સર્વે કુટુંબીજનોને પણ નોતરું આપી આવી. સાંજે સર્વે લોકોએ વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આવી રીતે ધીમે ધીમે તે હવે ધનવાન થતો ગયો. એવા સંજોગો ઊભા થતા ગયા કે જેથી કરીને તેના ઘરમાં લક્ષ્મીજી આવતી ગઈ. અને આવી રીતે તે દરેક પૂનમે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરતો થઈ ગયો. આવી રીતે તેના સઘળા પાપો નશ પામ્યા અને અંતે દુર્લભ પદ એવા મોક્ષને પામ્યો. સૂતજી આ કથા કહેતા કહે છે કે હે ઋષિઓ, સત્યનારાયણ ભગવાને નારદ મુનિને સત્યનારાયણના વ્રતની વાત મહાત્મય જણાવી હતી તે મેં આપ સૌ લોકોને કહી છે. હવે આપ શું જાણવાની ઈચ્છા રાખો છો? સૂતજી મહારાજના આવા વચનો સાંભળીને ઋષિઓ બોલ્યા કે હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી અન્ય કોઈ સત્યનારાયણ ભગવાનનું વ્રત સાંભળ્યું કે કર્યું છે? જો કર્યું હોય તો કોણે કર્યું હતું તેની કથા અમે સાંભળવા ઈચ્છા રાખીએ છીએ. સૂતજી તરત જવાબ આપ્યો કે હે મુનિઓ, એક વખતની વાત છે. બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો ત્યારે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવી પહોંચે છે. તેને ખૂબ જ તરસ લાગી હતી, એટલા માટે તે બ્રાહ્મણના ઘરે જાય છે. પરંતુ ત્યાં કોઈ ભગવાનનું વ્રત પૂજન ચાલી રહ્યું હતું, એટલા માટે તે વચ્ચે બોલ્યો નહીં અને શાંતિથી ત્યાં બેઠો રહ્યો. તેણે ભગવાનનું વ્રત પૂજન જોયું તથા અંતે ભગવાનની કથા પણ સાંભળી. અને કથા સાંભળ્યા બાદ જ્યારે બ્રાહ્મણ તેને પ્રસાદ દેવા આવે છે ત્યારે કઠિયારો પૂછે છે કે હે ભાઈ, તમે આ કયું વ્રત કરો છો? કયા દેવની પૂજા કરો છો? તથા તેનું ફળ શું મળે તે મને જણાવો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ, આ વ્રત સત્યનારાયણ ભગવાનનું છે. આ વ્રત કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે તથા સુખ સમૃદ્ધિ મળે છે.
આજે મારી પાસે જે પણ કાંઈ મિલકત છે, જે પણ કાંઈ સમૃદ્ધિ છે, તે બધું ભગવાન સત્યનારાયણની કૃપાથી જ છે. એક દિવસ હું પણ નિર્ધન હતો, 1 ટકના ખાવાના પણ સાસા હતા, પરંતુ આજે ભગવાનની કૃપાથી મારી પાસે ઘણું બધું છે. બ્રાહ્મણની વાત સાંભળી કઠિયારાને પણ મનમાં થયું કે લાવને હું પણ ભગવાનનું આ વ્રત કરું, મારું પણ નિર્ધનપણું મટી જાય, મને પણ સમૃદ્ધિ સંપત્તિની પ્રાપ્તિ થાય. ત્યારબાદ આ વ્રત કેવી રીતે કરવું તેની વિધિ બ્રાહ્મણ પાસે જાણી પોતાના ઘરે જાય છે અને તેની પત્નીની સઘળી વાત કહે છે. તેની પત્નીએ કઠિયારાની વાતમાં હામાં હા મિલાવી અને બંને જણા સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા રાજી થયા. પરંતુ ઘરમાં કાંઈ પૈસો ટકો નહીં અને પૈસા વગર પૂજન સામગ્રી લેવી કેવી રીતે? એટલા માટે તે પણ એવો મનમાં સંકલ્પ કરે કે બીજા દિવસે જે લાકડા વેચવા જાઓ અને તેમાંથી જે પણ હું કાંઈ કમાઈશ તે દરેક પૈસો હું ભગવાનની પૂજન સામગ્રીમાં વાપરીશ. ભગવાને આ કઠિયારાની પણ કસોટી કરી તો કેવી રીતે કે તે દરરોજ જે ગામમાં લાકડા વેચવા જતો હતો તેની જગ્યાએ તેને બીજા ગામમાં મોકલે છે કે જ્યાં ધનિક લોકો રહેતા હતા. તેને જે દરરોજ પાઈ પૈસો મળતો હતો તેનાથી 5 ગણા રૂપિયા આજે મળ્યા છે. અને તે કઠિયારો રાજી થઈ જાય છે અને પોતાના સંકલ્પ પ્રમાણે આજે તેને જે પણ કંઈ પાઈ પૈસો મળ્યો તે દરેકનું પૂજન સામગ્રી લઈ આવ્યો અને સત્યનારાયણ ભગવાનનું વિધિપૂર્વક વ્રત કર્યું. ભગવાનની કસોટીમાં તે પાર પડ્યો અને ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. આવી રીતે તે નિર્ધન બ્રાહ્મણની જેમ કઠિયારાએ પણ આ લોકના સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત થયો, મોક્ષને પ્રાપ્ત થયો. અને આવી રીતે નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાએ સંકલ્પ પ્રમાણે વ્રત કર્યું અને ભગવાને આ વ્રતનું તેને ફળ પ્રદાન કર્યું. તો આ રીતે સત્યનારાયણ ભગવાન વ્રત કથાનો બીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. હવે આપણે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય સાંભળીશું. આપણે અત્યાર સુધી સાંભળ્યું કે જો આપણે આ વ્રતનો સંકલ્પ કરીએ અને ત્યારબાદ વ્રત પૂર્ણ કરીએ તો વ્રતનું શું ફળ મળે. તો હવે આપણે આ અધ્યાયમાં એ જાણીશું, સમજીશું કે જે કોઈ વ્રત કરવાનો સંકલ્પ કરે છે, આ વ્રતની બાધા કરે છે અને ત્યારબાદ જો વ્રત ન કરે તો તેને તેનું શું ફળ મળે છે. શ્રી સૂતજી કહે છે કે હે મુનિઓ, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે આપ સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી ઉપર પ્રજાનું લાલન પાલન કરતો હતો. આ રાજા ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હતો અને પ્રજાનું પાલન કરતો હતો. દરરોજ ભગવાનને પ્રણામ કરતો તથા બ્રાહ્મણોને ધનનું દાન કરી સંતોષ અનુભવતો હતો. પ્રજાને પણ પુત્રવતની જેમ પાલન કરતો હતો. અને આ રાજાને એક ભદ્રશીલા નામની પત્ની હતી. તે પણ ઘણી સુંદર અને પતિવ્રતા સ્ત્રી હતી. પરંતુ રાજાને એક વાતની દુઃખ હતું કે તેને કોઈ બાળક હતું નહીં. એટલા માટે તેને કોઈએ કહ્યું હતું કે જો તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશો તો તમને સંતતિ જરૂર થશે, તમને બાળક જરૂર થશે. અને તેમના કહેવા પ્રમાણે તે એક વખત નદીના કિનારે ભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો કે જે પોતાના વેપાર અર્થે વહાણ લઈને બીજે ગામ જતો હતો. તેને મનમાં થયું કે રાજા અત્યારે નદી કિનારે કયા દેવતાનું પૂજન કરી રહ્યા છે, લાવને હું જાણું. એટલા માટે નદી કિનારે પોતાના વહાણ રાખીને રાજાને મળવા જાય છે. ત્યાં જુએ છે કે રાજા ભગવાનનું પૂજન કરે છે, એટલે તે ત્યાં બેસી જાય છે. અને વ્રત પૂજન તથા કથા પરિપૂર્ણ થઈ ત્યારબાદ રાજાને તે સાધુ વાણિયો પૂછે છે કે હે રાજા, તમે કયા દેવતાનું પૂજન કરી રહ્યા છો અને શા માટે કરો છો? ત્યારે તે રાજા કહે કે ભાઈ, મારે સંતતિ નથી અને એટલા માટે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. મને કોઈએ કહ્યું હતું કે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશો તો તમને સંતતિની જરૂર પ્રાપ્તિ થશે. આ વાત સાધુ વાણિયાને પણ ગમી ગઈ કે મને પણ કોઈ સંતાન નથી. જો આ વ્રતથી સંતાન થતું હોય તો હું આ વ્રત જરૂર કરીશ.
એટલા માટે તેણે રાજા પાસેથી આ વ્રત વિશે સંપૂર્ણ વિગત જાણી અને બીજા ગામ જવાને બદલે તે પોતાના ઘરે ગયો અને તેની પત્ની લીલાવતીને સઘળી વાત કહી સંભળાવી. અને તે ઘરે જઈ લીલાવતીને સઘળી વાત કહી અને તે બંને મનમાં સંકલ્પ કર્યો કે જ્યારે અમને સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે અમે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશું. સાધુ વાણિયાની પત્ની ધાર્મિક મનવાળી, પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી હતી અને એક દિવસ સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે સગર્ભા થઈ. 10 મહિના પૂરા થયા અને લીલાવતીએ સુંદર પુત્રીને જન્મ આપ્યો. અજવાળિયામાં જેમ ચંદ્ર દિવસે દિવસે મોટો થાય તેમ તે કન્યા વધવા લાગી. એટલા માટે તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. અને થોડા દિવસમાં લીલાવતી પોતાના પતિને કહે કે હે સ્વામી, જ્યારે આપણને કોઈ સંતાન નહોતું ત્યારે આપણે એક સંકલ્પ કર્યો હતો કે જો મને સંતાન થાય તો હું સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ. તો આપણને સંતાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, તો હવે આપણે તે વ્રત જરૂર કરવું જોઈએ. ત્યારે સાધુવાણીઓ કહે કે જ્યારે કલાવતીને આપણે પરણાવીશું ત્યારે આપણે આ વ્રત કરીશું. આમ કહીને સાધુવાણીઓ વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતી ઉંમરવાન થઈ અને જ્યારે સાધુવાણીએ પોતાના ઘરે એક વખત પાછો ફર્યો ત્યારે તેણે પોતાની પુત્રીને મોટી થતા જોઈ તેણે વિચાર કર્યો કે હવે મારી પુત્રીના લગ્ન કરવા જોઈએ. એટલા માટે તે પોતાના દૂતને બોલાવીને કહે કે બાજુના ગામમાંથી કોઈ ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા જ દૂત કાંચન નામના નગરમાં જાય છે અને દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘરે પહોંચ્યો. ત્યાં એ વણિકનો એક સુંદર પુત્ર જોયો અને તેને સાથે લઈને દૂત પાછો ફર્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના વાણિયાના પુત્રને જોયો. સાધુ વાણિયાને તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને સૌ લોકોને આનંદ થયો અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ તેની પત્ની સાધુ વાણિયાને કહે છે કે હવે તો આપણી પુત્રીના લગ્ન પણ થઈ ગયા છે, તો હવે આપણે સત્યનારાયણ દેવનું વ્રત કરી લેવું જોઈએ. પરંતુ ત્યારે પણ સાધુ વાણીઓ ભગવાનનું પૂજન કથા કરતો નથી અને હવે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થયા છે. તેને થયું કે સાધુ વાણિયાને મારે યાદ અપાવવું પડશે કે જો સંકલ્પ કરીએ અને વ્રત ન કરીએ તો તેનું ફળ શું મળે. કલાવતીને પરણાવ્યાને ઘણા દિવસો થઈ ગયા અને તે સાધુ વાણીઓ પોતાના જમાઈને લઈને બીજા ગામ વેપાર માટે સફરે પડ્યો. સિંધુ નદી પાસે આવેલ રત્નાસાર નામના સુંદર શહેરમાં સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે આવે અને અહીં વેપાર કરવા લાગે છે. ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા અને એ વખતે સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. એક દિવસ એ નગરના રાજાનું ધન લૂંટીને ચોર ભાગતા ભાગતા જે સાધુ વાણીઓ રહેતા હતા તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા અને ચોરને પકડવા માટે રાજાના સિપાઈઓ પણ તેની પાછળ જ હતા. તે સિપાઈઓથી બચવા માટે ચોરે જે ધન ચોરેલું હતું તે અનાયાસે જ્યાં સાધુ વાણીઓ રહેતો હતો ત્યાં નાખી દીધું. અને જ્યારે તે સિપાઈઓએ આ ચોરેલું ધન સાધુ વાણિયા પાસે જોયું એટલે તેને થયું કે આ બંને ચોર જ છે અને એટલા માટે તે બંનેને પકડીને રાજા પાસે લઈ જાય છે તથા અત્યાર સુધી તેને જે પણ કંઈ ધન કમાયું હતું તે સર્વે જપ્ત કરી લે છે અને તે બંનેને કારાવાસમાં નાખી દે છે. સાધુ વાણિયાને કાંઈ ખબર જ ન પડી કે પોતાની સાથે શું થઈ ગયું. ઘડીક વારમાં બધું ઉલટપલટ થઈ ગયું. વળી બીજી બાજુ ત્યાં લીલાવતી અને કલાવતી પણ દુઃખી થયા. તેના ઘરમાં પણ અચાનક ચોરી થઈ ગઈ. ચોર ઘરની બધી વસ્તુ ચોરી ગયા. ખાવા પીવા માટે પણ કંઈ વસ્તુ બચી નથી અને તેવી જ પરિસ્થિતિ અહીંયા સાધુ વાણિયાની પણ છે. લીલાવતીને મનમાં ચિંતા થવા લાગી અને અનેક રોગોથી ગ્રસ્ત થઈને હવે ભૂખ સહન ન થતા ધીરે ધીરે તે ભીખ માગવા લાગી. કલાવતી પણ ભીખ માગવા માટે રોજ રોજ ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે, કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું અને વ્રત પૂજન શરૂ હતું એટલા માટે તે ત્યાં બેસી ગઈ અને ભગવાનની કથાનું શ્રવણ કર્યું.
ભગવાનની કથા સાંભળવાથી તેને મનમાં ઘણી જ શાંતિ થઈ. તેને પોતાના બધા દુઃખ ભૂલાઈ ગયા અને એટલામાં જ બ્રાહ્મણી કલાવતીને પ્રસાદ આપવા માટે આવી અને તેને કહ્યું કે ઘરે જઈને તારી માતાશ્રીને કહેજે કે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે. કલાવતીએ પ્રસાદ લીધો અને ઘરે આવી. રાત્રે ઘરે આવવામાં મોડું થઈ જતા લીલાવતી કલાવતીને પૂછે છે કે કેમ મોડી આવી છે? તું ક્યાં ગઈ હતી? તારા મનમાં કેવા વિચાર ચાલે છે? કલાવતી મોડા આવવાનું કારણ કહે કે માં, હું આજે એક બ્રાહ્મણના ઘરે ગઈ હતી અને તેના ઘરે સત્યનારાયણ ભગવાનનું પૂજન થઈ રહ્યું હતું. પોતાની દીકરીના મુખેથી સત્યનારાયણ ભગવાનનું વચન સાંભળીને તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને અગાઉ જે સંકલ્પ કર્યો હતો તેનું તેને સ્મરણ થયું. પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું તથા ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ તથા જમાઈ જ્યાં હોય ત્યાંથી પાછા ઘરે આવી જાય. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન પાસે પ્રાર્થના કર્યા કરતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈથી જે પણ કાંઈ અપરાધ થયા હોય તે બધા માફ કરજો. આ વ્રત અને પૂજન થવાથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા છે. વ્રત પૂજનથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાથી પ્રાર્થનાથી દ્રવી ઉઠ્યા અને એ જ રાતે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું કે હે રાજન, તે ચોરીના આરોપમાં જેલમાં પૂરેલ બંને વાણિયાને સવાર થતા સુધીમાં છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાનું જે ધન તે લઈ લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ના માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સવાર પડતા જ રાજાએ સભામાં પોતાને આવેલ સપનાની સૌ કોઈને વાત કહી. સિપાહીઓને આજ્ઞા કરે છે કે કેદમાં પૂરેલ તે બંને સાધુ વાણિયાને મારી સમક્ષ હાજર કરો. સિપાહીઓ કારાવાસમાં ગયા અને તે બંનેને માનભેર પાછા લઈ આવે છે. રાજા તે સાધુ વાણિયાને કહે છે કે આજ સુધી તમે જે પણ કંઈ દુઃખ ભોગવ્યું, જે કાંઈ કઠણાઈઓ ભોગવી, તે કોઈ દેવયોગ તથા આપના કર્મોને લીધે ભોગવી છે, પરંતુ હવે કોઈ ભય નથી. અને આમ કહી તે બંનેને બંધનમાંથી મુક્ત કરે છે. નવા વસ્ત્રો ઘરેણાં આપે છે તથા તેમણે તેનું જે પણ કંઈ ધન લઈ લીધું હતું તે બમણું કરીને તેને પરત કરે છે. ત્યારબાદ તેમને કહે છે કે જો તમારે અહીંયા વેપાર કરવો હોય તો કરી શકો છો અથવા તમારે ગામ પણ જઈ શકો છો. ત્યારે સાધુને વાણિયો પોતાના ગામ પરત જવા ઈચ્છા રાખે છે અને ત્યારે નમસ્કાર કરીને રાજાની રજા લઈને તેઓ પોતાના ગામ જવા માટે રવાના થાય છે. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો 3જો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायाम 3यो अध्याय. तो बोलिए श्री सत्यनारायण भगवान की जय. श्री द्वारिकाधीश की जय. તો મિત્રો, અત્યાર સુધી આપણે સાંભળ્યું કે વ્રતનો સંકલ્પ કરી લીધા પછી વ્રત ન કર્યું તો આપણને તેનો દંડ અવશ્ય મળે છે, પરંતુ જેવો આપણે સંકલ્પ પૂર્ણ કર્યો એવું તરત જ ભગવાને આપણને તે વ્રતનું ફળ આપ્યું. પરંતુ હવે 4થા અધ્યાયમાં આપણે એ સાંભળીશું કે જ્યારે આપણા ઉપર કોઈ વાતનું અભિમાન આવી જાય છે ત્યારે પણ ભગવાન આપણા ઉપર કોપાયમાન થાય છે અને આપણી સુખ સમૃદ્ધિનો તેઓ નાશ કરે છે. સૂતજી મહારાજ કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં જ સાધુવાણીએ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી છે. રાજાએ આપેલ ધનમાંથી બ્રાહ્મણોને દાન કરી સાધુવાણીએ પોતાના નગર તરફ જવા નીકળે છે. સાધુવાણિયાનું વહાણ દરિયામાં ઘણે દૂર ચાલ્યું ગયું હતું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વહાણ કિનારે લાંગડ્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એણે પરીક્ષા કરવાનું મન થયું કે મેં વાણિયાને બમણું ધન અનાયાસે આપ્યું છે, તો તેની પરીક્ષા કરું કે તારા વહાણમાં શું ભર્યું છે. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લઈ વાણિયાને પૂછ્યું કે તમારા વહાણમાં શું ભર્યું છે. મહારાજનો આવો સવાલ સાંભળીને ધનના અભિમાનમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મશ્કરી કરે છે
અને કહે છે કે હે સંન્યાસી બાબા, શું તમારે અમારું ધન આંચકી લેવું છે? સાધુ વાણિયાએ મશ્કરી કરતા કહ્યું કે મહારાજ, અમારી પાસે કોઈ પણ જાતનું ધન નથી. અમારા આ વહાણમાં તો માત્ર વેલાને પાંદડા જ ભરેલા છે. એમનું આવું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન કહે કે તમારું કહેલું વચન સત્ય થાવ. આમ કહીને શ્રી સત્યનારાયણ ભગવાન, જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા, તે નદી કિનારે દૂર જઈને બેસી ગયા. સાધુ વાણિયા તરફ જુએ છે કે હવે વાણિયાની કેવી હાલત થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા છે એવી જાણ થતાં વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારીને આવ્યો, ત્યારે પોતાનું વાહન હલકું થઈ જવાને કારણે પાણી પર તરતું જોઈને તેને નવાઈ લાગી અને સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલાને પાંદડા જ હતા. વાણિયો આઘાતને કારણે બેભાન થઈ ગયો અને ભાનમાં આવ્યો ત્યારે ઘણી ચિંતા કરવા લાગ્યો કે આટલા વર્ષની મહેનત પાણીમાં ગઈ. જે પણ કાંઈ ધન હતું તે ખરેખર વેલાને પાંદડામાં પરિવર્તિત થઈ ગયું છે. વાણિયાને ચિંતામાં ડૂબેલો જોઈ તેનો જમાઈ કહે છે કે તમે શા માટે ચિંતા કરી રહ્યા છો? કદાચ આ બધું આપણે તે સાધુ બાબાની મશ્કરી કરી છે, તેમના પ્રતાપે જ થયું છે. આપણે તેમની પાસે જઈ માફી માગવી જોઈએ, તો કદાચ આપણું આ દુઃખ દૂર થઈ શકે. હવે તે જમાઈને સાધુ વાણિયો તે સાધુ બાવાને ગોતે છે. સાધુ બાવા નજર પડતા જ ત્યાં જઈને તેમના ચરણમાં પડી જાય છે અને આદર સાથે કહેવા લાગે છે કે હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું, માટે મારા અપરાધને ક્ષમા કરો. સાધુ વાણિયો ગળગળો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આડોટવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈ સાધુ રૂપે આવેલ સત્યનારાયણ ભગવાન કહે છે કે હે સાધુ વાણિયા, રડવાથી કંઈ વરવાનું નથી. અને ધનના અભિમાનમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. અને આવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો કે હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. હું તો એક પામર માનવી છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, મારા ઉપર દયા કરો, મારા પર પ્રસન્ન થાવ. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. મારા વહાણમાં ધન, હીરા ઝવેરાત ભરેલ હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો, માટે હે પ્રભુ, હવે આપ જ મારી રક્ષા કરો. સાધુ વાણિયાની આવી વાણી સાંભળી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને પોતે અદૃશ્ય થઈ ગયા. સાધુ વાણિયો અને તેનો જમાઈ વહાણ પાસે આવીને જુએ છે તો પહેલાની જેમ વહાણમાં ધન, દોલત, હીરા ઝવેરાત ભરેલા હતા. અને ભગવાનનો ઉપકાર માનીને ખુશ થઈને સત્યનારાયણ ભગવાનની જય કરવા લાગ્યા. સત્યનારાયણ ભગવાનને મારી મનોકામના પૂર્ણ કરી, જો મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત. અને આવી રીતે ભગવાનનો ઉપકાર માનીને તેણે ત્યાં જ સત્યનારાયણ ભગવાનની કથા પૂજન વિધિ કરી. હવે તે સાધુ વાણિયો અને તેનો જમાઈ આનંદ અને ઉમળકાથી પોતાના ગામ જવા માટે રવાના થયા. વહાણ ધીમે ધીમે નદીમાં આગળ વધતું જતું હતું અને આમ કરતા એક દિવસે પોતાના ગામની નજીક આવી પહોંચ્યા. ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યા કે જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. અને આમ કહીને એક દૂતને પોતાના ઘરે સમાચાર આપવાને રવાના કર્યો અને દૂત નગરમાં જાય છે. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને 2 હાથ જોડીને વંદન કરીને ખુશીનો સંદેશો કહેવા લાગ્યા. દૂતે કહે છે કે તમારા જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખ્ય દેવા વચનો સાંભળી લીલાવતીને કલાવતી તો રાજીના રેડ થવા લાગ્યા અને તેઓ આ સમયે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા. લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું કે બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જાઉં છું. તું પણ ભગવાનનું કથા પૂજન પૂર્ણ કરીને આવજે. માતાના વચન સાંભળીને પુત્રીએ પણ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળથી સમાપ્ત કર્યું અને એટલા માટે તે ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ અને ઉતાવળી નદી કાંઠે આવી ગઈ. પ્રસાદ ગ્રહણ ન કરવાથી સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થયા
તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. પોતાના પતિને અને વહાણને ન જોતા કલાવતી કન્યા ઘણી દુઃખી થઈ અને વિલાપ કરતા કરતા જમીન પર ઢળી પડી. સાધુ વાણીઓ પણ પોતાના જમાઈ સાથે અદૃશ્ય થઈ ગયેલ વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈને ગભરાઈ ગયો કે આ તે કેવું આશ્ચર્ય! હમણાં તો બધા સાથે જ હતા, તો તે વહાણ કેવી રીતે ડૂબી ગયું? પોતાની દીકરીને વિલાપ કરતી જોઈને લીલાવતી પણ દુઃખી થઈ. તે પણ વિલાપ કરવા લાગી અને કહેવા લાગી કે હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા, આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદૃશ્ય થઈ ગયા? હું કાંઈ સમજી શકતી નથી. આપણાથી કયા દેવનો અપરાધ થઈ ગયો કે આપણે તેમના ભોગ બન્યા છીએ? શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કોણ જાણી શકે? આમ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાનો પતિ મરી ગયો છે એમ જાણીને તેમની પાછળ સતી થવા તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈને સાધુ વાણીઓ પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે ખરેખર શ્રી સત્યનારાયણ ભગવાને જ પોતાની માયાજાળ રચાવીને મને પરેશાન કરવાનું આ કાર્ય તો નહીં કર્યું હોય ને. ભગવાનને મનમાં પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે મને સતાવો નહીં, હું મારી શક્તિ મુજબ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવીને સર્વને પોતાનો મનોરથ કહે છે. સાધુ વાણીઓ વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા અને ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહ વરસાવનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થાય છે. આખરે ભગવાને કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, કરે એ સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવા દોડી આવી છે. આ કારણે જ એના પતિને મેં સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે તો તેને પતિ તેનો પાછો મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ વાત સાંભળીને કલાવતી કન્યા દોડતા દોડતા ઘરે ગઈ, શાંતિથી પ્રભુનો પ્રસાદ લીધો. જ્યારે પાછી ફરી ત્યારે પોતાના પતિ નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે સર્વે મારા ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? પોતાની પુત્રીનું વચન સાંભળી સાધુ વાણીઓ ઘણો જ હર્ષ પામ્યો અને વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સગા સંબંધી અને સઘળા ધનને લઈને ઘરે આવ્યો અને જ્યારે સંક્રાંતિનો પર્વ હોય અને પૂર્ણિમાની તિથિ હોય ત્યારે હવે તે સત્યનારાયણ ભગવાનનું શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક પૂજન કરવા લાગ્યો કે જેના પ્રતાપે તે આ લોકમાં સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયો. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત થાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायाम चतुर्थो अध्याय. तो बोलिए श्री सत्यनारायण भगवान की जय, श्री द्वारिकाधीश की जय. તો હવે સત્યનારાયણ વ્રત કથાનો છેલ્લો અંતિમ અધ્યાય, પાંચમો અધ્યાય આપણે સાંભળીશું કે જેમાં આપણે સમજીશું કે જ્યારે ભગવાનની કથાનો પ્રસાદનો અનાદર કરવામાં આવે છે અથવા તો તેને ગ્રહણ કર્યા વગર જ આપણે કથા સાંભળીને ચાલ્યા જઈએ છીએ તો તેનું આપણને શું ફળ મળે છે. સૂતજી મહારાજ કહે છે કે હે મુનિવર, સાધુ વાણિયાની કથા તમે સાંભળી, હવે એક બીજી કથા કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત એક રાજા હતો. તે શિકાર કરવા માટે જંગલમાં નીકળ્યો હતો. ફરતો ફરતો તે થાકી ગયો અને એક ઝાડ પાસે બેઠો. ત્યાં કેટલાક ગોવાળિયા ભગવાન સત્યનારાયણનું કથા પૂજન કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ ભગવાન પાસે ગયો, ન તો તેને કથા સાંભળી, કે ન તો ગોવાળિયા તેને પ્રસાદ દેવા આવ્યા તો તેને પ્રસાદ પણ ગ્રહણ કર્યો. ભગવાનના ભક્તોનું આવું અપમાન જોઈને ભગવાન રાજા ઉપર કોપાયમાન થયા. તેના 100 પુત્ર, ધન ધાન્ય, હીરા ઝવેરા જે પણ કાંઈ હતું ભગવાને સઘળાનો નાશ કર્યો છે. ત્યારે રાજાને વિચાર આવ્યો
કે મારાથી એવી કઈ ભૂલ થઈ હશે કે મારા ઉપર આજે આવા દુઃખ આવી પડ્યા છે. અને ત્યારે અચાનક જ તેને ભગવાનનું અપમાન કર્યું હતું તે વિચાર આવ્યો. વિચાર કરતા મનોમન નક્કી કરે છે કે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. એટલા માટે તે ગોવાળિયા પાસે આવે છે, સત્યનારાયણ ભગવાનનું પૂજન કરે છે તથા ભગવાનની કથાનો પ્રસાદ આરોગે છે. એટલે ભગવાન સત્યનારાયણ તેના ઉપર ખુશ થયા. એટલે રાજા ફરીથી પુત્રવાન અને ધનવાન થયો. આ લોકમાં આ રાજા સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયો. અત્યંત દુર્લભ એવું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે, ભક્તિયુક્તિ થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ તેનો અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. સૂતજી મુનિએ ઋષિઓને સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે બ્રાહ્મણો, મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. હવે જેણે જેણે આ વ્રત કર્યું હતું તેનો બીજો જન્મ શું થયો હતો તે આપ સાંભળો. બુદ્ધિશાળી સતાનંદ નામનો જે બ્રાહ્મણ હતો તે ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડા વેચનાર કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. ભગવાન રામની સેવા પૂજન કરી વૈકુંઠનો અધિકારી થયો. ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું હતું. એટલે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં ભગવાન રામ જેવા પુત્ર પામીને તેમણે વૈકુંઠને પ્રાપ્ત કર્યું. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુવાણીએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામના રાજા થયા. રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું. એટલા માટે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. તુંગધ્વજ નામના રાજાએ પહેલા શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા અને પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી અને વૈકુંઠમાં ગયા. આ રીતે સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય પણ અહીંયા સંપૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, अपने इष्ट देव की जय, अपने मात पिता की जय, सद्गुरु देव की जय, આજના આનંદની જય, આજના ઉત્સવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તો મિત્રો, આ રીતે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા શ્રવણ કરી. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથાનું રસપાન કર્યું હશે. તો જે કોઈ વ્યક્તિને આ કથા સાંભળ્યાની દક્ષિણા અમને આપી હોય તે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમારો સંપર્ક કરી શકે છે. તથા આ વિડીયોને એક લાઇક કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે.